બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના તમામ ભાગોમાં સ્વાઇન ફ્લુએ જોરદાર આતંક મચાવ્યો છે। સ્વાઇન ફ્લુના કારણે અત્યાર સુધી 1000 થી પણ વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે। આ કિલર વાયરસના કારણે 19000 થી પણ વધુ લોકોને પ્રતિકૂળ અસર થઈ ચૂકી છે। ત્યારે છેલ્લા 2 દિવસથી હવામાનમાં એકાએક પલટો અને જોરદાર વરસાદના કારણે સ્વાઇન ફ્લુનો આતંક વધી શકે તેમ છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લુથી પીડાતા દર્દીઓની સંખ્યામાં પહેલેથી જ 4000 થી વધુ છે। આવી સ્થિતિમાં લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। નિષ્ણાત તબીબો માની રહ્યા છે કે વાદળછાયા વાતાવરણ અને વરસાદના કારણે સ્વાઇન ફ્લુનો વાયરસ વધુ ઘાતક બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। જે અંતર્ગત કાણોદરના સ્વાઇન ફ્લુના કહેરથી બચવા લાયનોનેસ અને લિયો ક્લબ કાણોદર દ્વારા પ્રતિરોધક આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગથી સમગ્ર ગામમાં ધુમાડાની રુચિ યજ્ઞ કરીને સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં પંચાયતના સભ્યશ્રી અને લાયન્સ ક્લબ પાલનપુરના પ્રમુખ શ્રી યસીનભાઈ મંગલાવાળાના સાનિધ્ય સાથે કાણોદર લાયન્સ ક્લબે સમગ્ર જીવસૃષ્ટિના હિત માટેનું કાર્ય કરેલ છે। જેમાં લાયન્સ ક્લબ કાણોદરના પ્રમુખ હુસેનભાઈ પોલરા, લાયનોનેસ ક્લબ કાણોદરના પ્રમુખ શ્રીમતી રોશનબેન દેસાઈ, લિયો ક્લબ કાણોદરના પ્રમુખ સફીન હસનની સાથે તમામ લાયન્સ ક્લબના સેવાભાવી સદસ્યોએ હૃદયપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈ। શકીલાબેન શેરસિયાએ પ્રોજેક્ટ ચેરમેન તરીકેની સંપૂર્ણ જવાબદારી નિભાવી માનવતાની મહેક પ્રસરાવી હતી। કાણોદર ગામના જાગૃત અને સ્વાભાવિક ગ્રામજનોએ પણ સાથ સહકાર આપીને લાયન્સ કાણોદરની સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે। ગામમાં આયુર્વેદિક ઔષધિઓ દ્વારા ધુમાડા માટેના પોઈન્ટ પર સમગ્ર લઈ જવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા ગ્રામ પંચાયત કાણોદરે કરેલ અને લીમડાના પાન અને લાકડાની સહાયક કાણોદર પ્રાથમિક શાળા નંબર 2 દ્વારા કરવામાં આવી હતી। આમ હવામાં ફેલાયેલ સ્વાઇન ફ્લુના બરડાથી જીવસૃષ્ટિને બચાવવા માટેનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો।